રામ નારાયણ રામ. અમે જાણશું કે કેવી રીતે તન્મય થવું એ શીખી શકાય છે. કેવી રીતે વિશ્વના રસનો ઉપયોગ કરવો જોઈએ અને તેને અનુભવો. જ્ઞાનના સૂરમાં વધુ ગંભીરતાથી તન્મય થઈને એ જાણશું જેને જાણવાથી બધું જ જાણવામાં આવે છે અને બધું જ સમજવામાં આવે છે. જ્યાં બીજ છે ત્યાં જ ફૂલ છે, ત્યાં જ ફળ છે અને એ ફળમાંથી ફરી બીજ જન્મે છે. તમે બધા જ બીજ છો, વૃક્ષ છો, ફળ ફૂલ છો. બધું જ કેટલું સુંદર છે. ભગવાનને પામવું તો સહજ વાત છે, પણ જે તન્મય સ્થિતિમાં તમે છો તેને કેવી રીતે પામી શકશો? જે ચિરંતન સ્થિતિમાં તમે છો તે સ્થિતિ કેવી છે? આ જ ગ્રંથના અંદરના મર્મની વાત છે. તેને જાણવા માટે મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર જેવા સ્તરો બનાવવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા રથયાત્રા હતી. આપણે બાંસના જે બાહ્ય રથને ખેંચવામાં વ્યસ્ત છીએ તે રથ પણ 7 સ્તરોમાં બનેલો છે. તેમાં નીમના લાકડામાંથી બનેલા ભગવાન જગન્નાથને બેસાડી તેમની પૂજા કરવામાં આવે છે. આપણે બધા જાતે જ એક રથ છીએ. આ બધા સ્તરો આપણા અંદર પણ છે. આપણે બધા આપણા રથને ખેંચવામાં વ્યસ્ત છીએ. બાહ્ય રથ વિના કામ નથી ચાલતું. અમારા મન અને બુદ્ધિ એક થઈને એક જ સૂરમાં વહે છે. ઘરમાં બધું હોવા છતાં આપણે સંતોષ અનુભવી શકતા નથી. રેસ્ટોરન્ટમાં જમવાનું આપણે વધુ ગમે છે. ફૂટપાથ પરની પકોડા કે બેગની ન ખાઈએ તો મન સંતોષતું નથી. આંતરિક રથને છોડીને આપણે બાહ્ય રથમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, જે રથના ચાખા અવાજ સાથે ફરે છે. આ રથ માત્ર આપણા આંતરિક રથને સમજાવવા માટે છે. નકશા જોઈને આપણે પૃથ્વીને સમજવાની કોશિશ કરીએ છીએ. આજે આપણે પૃથ્વીને નકશાથી સમજવાનો પ્રયત્ન કરવાના બદલે નકશામાં જ વ્યસ્ત થઈ ગયા છીએ. આપણે પૃથ્વી સાથેના આપણા સંબંધને તોડી નાખ્યો છે. અમારા અહીં જે દોલ પૂજા થાય છે તે પણ આવી જ રીતે અનેક સ્તરોમાં જોડીને કરવામાં આવે છે. ઝૂલન પણ એવો જ હોય છે. આપણે આ ઝૂલતા આવેલા મહાશૂન્યમાં ઝૂલી રહ્યા છીએ. આપણે બધા રાધા અને કૃષ્ણ બની ગયા છીએ. અનંત ગ્રહો અને ઉપગ્રહો તેમના ઝૂલામાં ઝૂલી રહ્યા છે. આ સંયુક્ત શક્તિની ધારા જ શિવશક્તિ તરીકે ઓળખાય છે.